અરે સાંભળી રહી છો ભાગ્યવાન, જલ્દીથી પેકિંગ કરવાનું શરૂ કરો, હવે તમારી આઝાદીના દિવસો પૂરા થવાના છે. રાજા રામજીએ ખૂબ જ સારાના અંદાજમાં પોતાની પત્ની દેવંતીજીને કહ્યું તો દેવંતીજી બોલ્યા, તમે આ શું કરી રહ્યા છો? જી, મારી આઝાદી કેમ પૂરી થવા લાગી? ભલા કોણ મને પોતાનો ગુલામ બનાવશે? દેવંતીજી થોડા ગુસ્સામાં બોલ્યા તો રાજા રામજી બોલ્યા, અરે દેવંતી, તારા લાડકા દીકરાનો ફોન આવ્યો હતો. તેને આપણે બંનેને પોતાની પાસે બોલાવ્યા છે, કારણ કે આપણા પૌત્રને સંભાળની જરૂર છે. દેવંતીજી તો ખુશીથી ઉછળી પડ્યા અને જલ્દીથી પેકિંગ કરીને કશું વિચાર્યા વગર બંને પતિ પત્ની પુત્ર મોહમાં આવી ગયા. પરંતુ વાસ્તવિકતાનો સામનો ત્યારે થયો જ્યારે તેમની વહુના બધા કામ પૂરા થઈ ગયા. દેવંતીજી બેઠા બેઠા પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા. આજે દેવંતીજીના પગ જમીન પર નહોતા પડતા. તેમનો પુત્ર પૂરા 1 મહિનાનો થઈ ગયો હતો. તેના જન્મના અવસર પર તેમના દીકરા અને વહુએ તેમને ઓફિસના મિત્રો અને આસપાસના લોકો માટે પાર્ટી રાખી છે. દેવંતીજી મહેમાનોની આગતા સ્વાગતામાં વ્યસ્ત છે અને મહેમાનો પણ ગરમા ગરમ ચા રસોડામાંથી લઈને આવી રહ્યા હતા. ત્યારે તેમનો પગ રસોડાના દરવાજાના ઉંબરા સાથે પટકાયો અને દેવંતીજીના હાથમાંથી ચાની ટ્રે છૂટીને નીચે પડી ગઈ. તેમણે પોતાને મોટી મુશ્કેલીથી પડતા પડતા બચાયા, પરંતુ આ દરમિયાન તેમની સાડી પર ચા પડી ગઈ અને ડાઘ પડી ગયા. આ સમયે તેની વહુ પ્રિયંકા પ્રેમથી પાસે આવી. તેમને ક્યાંય લાગ્યું તો નથી ને? એ પૂછવાને બદલે તેની વહુએ બૂમો પાડતા કહ્યું, માજી, છેવટે તમારું ધ્યાન ક્યાં રહે છે? મેં તમને આટલી મોંઘી સાડી પહેરવા આપી અને તમે તેને ખરાબ કરી દીધી. આ સાડી મારી મમ્મીએ મને આપી હતી. જાણો છો કેટલી મોંઘી સાડી હતી? તમે કપડાં પહેરવાનું બિલકુલ સમજતી નથી. ત્યારે દેવંતીજી પોતાની વહુની વાતો સાંભળીને અપરાધ ભાવ અનુભવવા લાગ્યા અને ધીમા અવાજે કહેવા લાગ્યા, નહીં વહુ, હું તો બસ ચા લઈને આવી રહી હતી. આ દરમિયાન મને ખબર જ ના પડી કે ક્યારે મારો પગ ઉંબરા સાથે પટકાયો અને આ બધું થઈ ગયું. પરંતુ તેમની વહુ પ્રિયંકા કંઈ પણ સાંભળવા તૈયાર નહોતી. તે બોલી, ખરેખર તો ભૂલ મારી છે કે મેં તમને મારી સાડી પહેરવા આપી. તમે આ સાડીઓના લાયક છો જ નહીં. ત્યાં સામેથી તેમનો દીકરો સંદીપ પણ ગુસ્સે થઈને કહેવા લાગ્યો, માં, આટલી મોંઘી સાડી પહેરી હતી તો ધ્યાન રાખવું જોઈતું હતું ને. હવે જો આખી સાડી ખરાબ થઈ ગઈ. પોતાના દીકરા અને વહુના આટલા કડવા શબ્દો સાંભળીને દેવંતીજીથી ત્યાં ઊભું રહેવાનું નહીં. તે પોતાના રૂમમાં જઈને બેસી ગયા. ગરમ ચા પડવાને કારણે દેવંતીજીના હાથમાં ફોલ્લા પડી ગયા હતા, પરંતુ આ ફોલ્લાઓની બળતરા પણ તેમને એટલી પીડા આપી રહી ન હતી જેટલી દીકરા અને વહુની કડવી વાતોથી તેમના દિલને પીડા થઈ હતી. દેવંતીજીની આંખોમાંથી આંસુ વહેતા જઈ રહ્યા હતા. તે વિચારવા લાગ્યા કે તેમને પોતાના દીકરા અને વહુના ઘરે આવ્યાને પૂરા 2 મહિના થઈ ગયા છે અને આ દરમિયાન તેમણે આ ઘરમાં શું નથી કર્યું. સવારથી સાંજ સુધી એક પગ પર ઊભા રહીને ઘરના બધા કામ કર્યા. થાક લાગવા છતાં પણ એક ઉફ પણ ન કરી. પરંતુ વહુને આ બધું દેખાયું નહીં અને આજે જો તેની સાડી પર થોડા ડાઘ લાગી ગયા તો બધાની સામે તેને મારી કેવી ઇજ્જત ઉડાવી દીધી. આજે તે એ દિવસને કોસી રહ્યા હતા જ્યારે પોતાના દીકરા અને વહુની વાત માનીને ખુશી ખુશી તેમના ઘરે આવ્યા હતા. હકીકતમાં આજે લગભગ 2 મહિના પહેલાં જ્યારે પ્રિયંકા માતા બનવાની હતી ત્યારે એક દિવસ સવારે સંદીપ ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. ત્યારે પ્રિયંકા તેની પાસે આવીને બેસી ગઈ અને બોલી, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. મારી હાલત તો તમે જાણો જ છો. હવે મારાથી ઘરના બધા કામ નથી થતા. હું વિચારું છું કે આપણે દિવસ પર કામ કરવા માટે એક નોકરાની રાખી લઈએ. પ્રિયંકાની વાત સાંભળીને સંદીપે કહ્યું, ના યાર, મારો ખૂબ ખર્ચો થઈ જશે. અત્યારે મને ઓફિસ જવા માટે મોડું થઈ રહ્યું છે. આ વિશે આપણે રાત્રે વાત કરીશું. હું આનો કોઈને કોઈ ઉપાય જરૂર શોધીશ. તું ચિંતા ન કર, હું કંઈક કરું છું જેનાથી તારા કામ પણ થઈ જશે અને તને આરામ પણ મળશે. સંદીપની વાતો સાંભળીને પ્રિયંકા ખૂબ ખુશ થઈ ગઈ અને ઉત્સાહથી બોલી, એવું શું કરવાના છો? મને પણ જણાવો. ત્યારે સંદીપે કહ્યું, બસ તું જોતી જા. જો મેં યુક્તિ વિચારી છે તેનાથી સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. આટલું કહીને સંદીપ પોતાની ઓફિસ ચાલ્યો ગયો. રોજની જેમ સંદીપના ગયા પછી પ્રિયંકાના મોબાઈલની રિંગ વાગી ઉઠી અને પ્રિયંકા ઘણીવાર સુધી પોતાની માતા સાથે વાતો કરતી રહી. સાંજે જ્યારે સંદીપ પાછો આવ્યો ત્યારે પ્રિયંકાને કહેવા લાગ્યો કે તારાથી ઘરનું કામ નથી થતું ને, એટલે મેં વિચાર્યું છે કે હું મારા મા બાપને અહીં બોલાવી લઉં. સંદીપ બોલ્યો, આપણું ઘર થોડું મોટું છે. મારી મમ્મીનું સ્વાસ્થ્ય પણ સારું છે. એ તારું પણ સારી રીતે ધ્યાન રાખશે અને ઘરના બધા કામ પણ સરળતાથી થઈ જશે. સાસુ સસરાને બોલાવવાનું નામ સાંભળીને પ્રિયંકાનું મોઢું બગડી ગયું. તે બોલી, જ્યારે તારા મમ્મી પપ્પા અહીંયા રહેશે તો કેટલો ખર્ચો થઈ જશે? આ વિશે તે વિચાર્યું છે કે નહીં? અરે પ્રિયંકા, તારે આટલી ચિંતા કરવાની જરૂર નથી. મમ્મી આપણા ઘરના બધા કામ સરળ રીતે કરી દેશે અને પછી બાળકોને ઉછેરવા માટે પણ આપણે મમ્મીને આ ઘરમાં રાખી લઈશું, તો આપણને કોઈ કામવાળી બહેનની જરૂર પડશે નહીં. આ વાત સાંભળીને પ્રિયંકા તરત બોલી, અરે હા, આ વાત તો મારી મમ્મીએ પણ કહી હતી. મારો કહેવાનો મતલબ છે કે મમ્મીનો ફોન આવ્યો હતો. તે પણ એમ જ કહી રહી હતી કે તું 6 મહિના માટે તારી સાસુને પોતાના ઘરે બોલાવી લે. ઘરના બધા કામથી લઈને બાળકોને સંભાળવા સુધીના બધા કામ એ કરતી રહેશે. પણ સંદીપ, મમ્મીનું તો ઠીક છે, પણ પપ્પાનું અહીંયા શું કામ છે?
તેમને ત્યાં ગામમાં જ રહેવા દો, અહીંયા તો ફક્ત મમ્મીની જ જરૂર છે. ત્યારે સંદીપ બોલ્યો, પ્રિયંકા તું સમજતી નથી, જો આપણે મમ્મીને આટલા સમય માટે બોલાવીશું તો પપ્પા માટે ખાવા પીવાની સમસ્યા થઈ જશે, અને જો તે અહીંયા રહેશે તો બહારના બધા કામ કરતા રહેશે. શાકભાજી લાવવું, દૂધ લાવવું, કરિયાણાનો સામાન લાવવો, બધા કામ પપ્પા કરી લેશે, અને પછી તું એક કેમ ભૂલી જાય છે કે તેમને પેન્શન પણ મળે છે. જ્યારે તે આ ઘરમાં રહેશે તો પેન્શન પણ તો આ જ ઘરમાં ખર્ચ કરશે ને, મારો ખર્ચો પણ ઓછો થશે. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી સંદીપે કહ્યું, જ્યારે પપ્પા નિવૃત્ત થયા હતા ત્યારે તેમને સારી એવી રકમ મળી હતી જેની તેમણે એફડી કરાવી લીધી હતી. હવે તે એફડી મેચ્યોર થવાની છે. જ્યારે પપ્પા અહીં આવશે તો સાથે સાથે હું તેમની સાથે તે પૈસા વિશે પણ વાત કરી લઈશ. પછી આપણે એક મોટું ઘર ખરીદી લઈશું અને આરામથી તેમાં જ રહીશું. ત્યારે પ્રિયંકા બોલી, પણ પછી ક્યાંય એવું ન થાય કે તારા મમ્મી પપ્પા પણ હંમેશા માટે અમારી સાથે જ રહેવા આવી જાય, હું તે લોકો સાથે ક્યારેય પણ નહીં રહી શકું. ત્યારે સંદીપે કહ્યું, અરે યાર તું ચિંતા કેમ કરે છે, એકવાર પૈસા હાથમાં આવી જવા દે, તે પછી જેવું તો કહીશ તેવું જ થશે. સંદીપની આ વાત સાંભળીને પ્રિયંકા તો જાણે ખુશીથી ઉછળી પડી અને તરત બોલી, તો પછી વાર શેની માં, જલ્દી ફોન કરો ને. હા હમણાં જ કરું છું. આમ કહીને સંદીપે તેની માતાને ફોન કર્યો અને કહ્યું, માં પ્રિયંકાની તબિયત થોડી ઠીક નથી રહેતી, 8મો મહિનો ચાલી રહ્યો છે, હવે તેનાથી ઘરનું કામ નથી થતું અને અહીં કામવાળી બાઈ પણ નથી મળી રહી. એક કામ કરો ને, થોડા સમય માટે તમે અહીં આવી જાઓ ને. પુત્રની વાત સાંભળીને દેવંતીજી બોલ્યા, હા બેટા, હું આ વિશે તારા પિતાજી સાથે વાત કરું છું. એમ કહીને દેવંતીજીએ ફોન મૂકી દીધો. સાંજે જ્યારે રાજા રામજી ઘરે પાછા ફર્યા ત્યારે દેવંતીજીએ તેમને કહ્યું, સાંભળો છો, તમારા દીકરાનો ફોન આવ્યો હતો, કહેતો હતો કે વહુની તબિયત ઠીક નથી રહેતી, આવતા મહિને તેની ડિલિવરી છે અને તેમને કોઈ કામવાળી પણ નથી મળી રહી, એટલે તેમને આપણને બોલાવ્યા છે. પત્નીની આ વાત સાંભળીને રાજા રામજી બોલ્યા, ત્યારે બાળકોને આપની જરૂર છે, ત્યારે આપણે કામ નહીં આવીએ તો બીજું કોણ આવશે? દીકરાઓ આપણને આટલી મોટી ખુશી આપવા જઈ રહ્યા છે, તો શું આપણે તેમની આટલી મદદ પણ ન કરી શકીએ? દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. ત્યાં બહુને તકલીફ થઈ રહી છે, તમે જલ્દીથી સામાન પેક કરો અને ત્યાં જવાની તૈયારી કરો. પોતાના પતિની આ વાત સાંભળીને દેવંતીજી ખુશ થઈ ગયા. તેમણે તરત જ પોતાના દીકરાને ફોન કર્યો અને ઉત્સાહથી બોલ્યા, બેટા અમે 1-2 દિવસમાં જ તારી પાસે પહોંચી જઈશું. દેવંતીજીએ ખૂબ પ્રેમ અને લાગણી સાથે પોતાના પુત્ર પાસે આવવા માટે હાથો પાડી દીધી, પણ તેમને જરા પણ એ અહેસાસ નહોતો તેમનો દીકરો અને વહુ તેમને કયા ઈરાદાથી બોલાવી રહ્યા છે. 2 દિવસ પછી દેવંતીજી અને રાજા રામજી પોતાના દીકરા વહુ પાસે શહેરમાં પહોંચી ગયા. જેવું તેઓ ઘરે પહોંચ્યા તો સંદીપે કહ્યું, જુઓ ને માં, તમારી વહુની ગઈકાલથી તબિયત કેટલી ખરાબ છે, ઉલટીઓ થઈ રહી છે. અત્યાર સુધી તો જેમ તેમ હું રસોઈ બનાવીને કામ ચલાવી રહ્યો હતો, હવે તમે આવી ગયા છો તો તમે રસોડું સંભાળી લો અને ઘરની બાકીની જવાબદારીઓ પણ હવે તમારા હવાલે છે. દીકરાએ આટલો હક જતાવ્યો તો દેવંતીજીએ પણ ખૂબ ખુશ થઈ ગયા. વિચારવા લાગ્યા કે મારો દીકરો મને કેટલો પ્રેમ કરે છે, કેટલા પોતાનાપણાથી તેને મારા આવતાની સાથે જ ઘરની બધી જવાબદારી મને સોંપી દીધી. દેવંતીજીએ આવતાની સાથે જ ઘરની બધી જવાબદારીઓ સંભાળી લીધી અને આખા ઘરનું કામ કરવા લાગ્યા. સવારના નાસ્તાથી લઈને રાતના જમવા સુધીનું બધું કામ દેવંતીજી એકલા જ સંભાળતા હતા. રાજા રામજી તેને કહેવા લાગ્યા, અરે ભાગ્યવાન, તમે આખો દિવસ કામમાં જ લાગેલા રહો છો, અમારી તબિયત ખરાબ ન કરી લેતા. દેવંતી હસતા હસતા બોલ્યા, બસ એકવાર બધું સારી રીતે પતી જાય તો મારી ચિંતા પણ પૂરી થઈ જશે. ત્યારે જ રૂમમાંથી પ્રિયંકાનો અવાજ આવ્યો, મમ્મી મારા માટે ચા બનાવી દેજો. તે સમયે સંદીપ પણ ઓફિસ જવા માટે તૈયાર થયો. મમ્મી મારો નાસ્તો ક્યાં છે? દેવંતી ફરીથી કામમાં લાગી ગયા. આખરે તે સમય પણ આવી ગયો જ્યારે ઘરમાં એક નાનો મહેમાન આવ્યો. બધા લોકો ખુશીથી ફૂલા સમાતા ન હતા. દેવંતી તો દાદી બનવાની ખુશીમાં પોતાની બધી થકાવટ ભૂલી ગયા હતા. તે ખૂબ જ ખુશીથી પોતાની વહુની સેવા કરી રહ્યા હતા. સમયસર તેને ખાવા માટે પૌષ્ટિક ભોજન આપતા અને તેનું ખૂબ સારી રીતે ધ્યાન રાખતા હતા. એક દિવસ દેવંતીજી અને રાજા રામજી પોતાના પૌત્રને ખોળામાં લઈને ખૂબ લાડ પ્યાર કરી રહ્યા હતા. તે બંને તો તેની બલાઓ જ લઈ રહ્યા હતા. ત્યારે જ તેમની દીકરો સંદીપ તેની પાસે આવ્યો અને પોતાના પિતાને કહેવા લાગ્યો, બાપુજી તમે જાણો છો કે આપણે એક મોટું ઘર લેવું છે. આ ઘર અમને લોકોને ખૂબ નાનું લાગે છે અને તમને તો ખબર જ છે કે ઘર ખરીદવા માટે લાખો રૂપિયાની જરૂર પડે છે. પછી રાજા રામજી બોલ્યા, તો દીકરા આમાં ચિંતાની શું વાત છે? આવતા મહિને મારી એફડી મેચ્યોર થવાની છે. હવે આ સમયે આપણને આટલા પૈસાની શું જરૂર છે? જેટલા પણ પૈસા આવશે તે બધા તું રાખી લેજે. આ વાત સાંભળીને સંદીપ તો ખુશ થઈ ગયો. તે પછી થોડા દિવસ જ વીત્યા હશે કે પ્રિયંકાની ઘરમાં બેઠેલા પોતાના સસરા ખટકવા લાગ્યા. એવું લાગતું હતું કે જાણે તે કોઈ કામના જ નથી. ઘરનું બધું કામ તો તેની સાસુ જ કરે છે. સસરાજી તો બસ ઘરમાં બેસીને કામ જ વધારે છે. તો પ્રિયંકાએ પોતાના પતિ સંદીપને કહ્યું, તમે તમારા પિતાજીને પાછા તેમના ગામ મોકલી દો. પછી સંદીપે તેને ગુસ્સામાં કહ્યું, પ્રિયંકા તારું મગજ તો ખરાબ નથી થઈ ગયું ને? તું બાબુજીને ઘરે મોકલવાની વાત કરી રહી છે?
ખબર છે તેમની એફડીમાં જેટલા પૈસા પડ્યા છે તેનાથી આ ફ્લેટથી મોટું ઘર ખરીદવાનું આપનું સપનું પૂરું થવાનું છે. અને મેં તો પૈસા માટે બાબુજી સાથે વાત પણ કરી લીધી છે. એટલા માટે જ્યાં સુધી તે પૈસા ના આવી જાય કોઈ એવી વાત ન કરતી જેનાથી બાબુજી નારાજ થઈ જાય. બીજા દિવસે જ્યારે દેવંતીજી રસોડાનું બધું કામ પતાવીને રૂમમાં પહોંચ્યા ત્યારે રાજા રામજી બેઠા બેઠા કંઈક વિચારી રહ્યા હતા. દેવંતીજી બોલ્યા, અરે શું વાત છે, ખૂબ ઊંડા વિચારમાં ડૂબેલા છો? રાજા રામજીએ દેવંતીને કહ્યું, દેવંતી, સંદીપ ઘણા સમયથી મોટું ઘર ખરીદવાની જીદ કરી રહ્યો છે. એક રીતે જોઈએ તો તેની વાત સાચી છે. હવે હું રિટાયર થઈ ગયો છું. આ ઉંમરે આપણે ક્યાં સુધી દીકરા વહુથી અલગ રહીશું? મારા મનમાં એક વિચાર આવે છે કે આપણે ગામનું ઘર અને જમીન વેચી દઈએ અને મારી એફડીના પૈસા તો મળવાના જ છે. તો કુલ મળીને એટલા પૈસા આવી જશે કે આપણે શહેરમાં એક મોટું ઘર ખરીદી શકીશું, જેમાં આપણે બધા સાથે મળીને રહી શકીએ. આ વાત સાંભળીને દેવંતીજી ખૂબ ખુશ થઈ ગયા અને બોલ્યા, તમે બિલકુલ સાચું કહો છો. પછી રાજા રામજીએ કહ્યું, ઠીક છે દેવંતી, હું કાલે જ ગામડે જવા નીકળી જાઉં છું. એફડી માટેની બધી ઔપચારિકતાઓ પણ પૂરી કરાવી દઉં છું અને ગામનું ઘર અને જમીન વેચવાની વાત પણ કરી લઉં છું. આ બધા કામમાં એક અઠવાડિયું તો લાગી જ જશે. ત્યારે દેવંતીજીએ કહ્યું, પણ આવતા અઠવાડિયે તો પૌત્રના જન્મની ખુશીમાં ઘરમાં પાર્ટી છે. અરે દેવંતી, આવતા અઠવાડિયા સુધીમાં તો હું બધા કામ પતાવીને પાછો આવી જઈશ. તું ચિંતા ન કર. રાજા રામજીએ કહ્યું. બીજા દિવસે રાજા રામજી ગામડે જવા નીકળી ગયા. તેમનો દીકરો અને વહુ ગામનું ઘર વેચવા અને એફડીના પૈસા આપવાની વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેઓ બંને ખુલ્લી આંખે મોટા અને વૈભવી ઘરના સપના જોવા લાગ્યા. એક દિવસ દેવંતીજી રસોડામાં કામ કરીને બહાર આવ્યા ત્યારે તેમને મુન્નાના રડવાનો અવાજ સંભળાયો. તેઓ તરત જ દોડીને ગયા અને તેને પોતાના ખોળામાં લઈ લીધો. અચાનક તેમની વહુ આવી અને બોલી, માજી, તમે હાથ ધોયા વગર મુન્નાને કેવી રીતે ઉઠાવી લીધો? તમને એટલું પણ નથી ખબર કે તેને ચેપ લાગી જશે? આગળથી મુન્નાને ઉઠાવવો હોય તો સેનિટાઈઝરથી હાથ સાફ કરી લેજો. વહુની આવી વાતો સાંભળીને દેવંતીજી સતબત થઈ ગયા. તેમને આશ્ચર્ય એ વાતનું નહોતું કે તેમની વહુએ આવી વાત કહી, પણ તેમના દીકરા સંદીપની સામે કહી રહી હતી. પણ સંદીપે તેને એક શબ્દ પણ ન કહ્યો. ધીમે ધીમે દિવસો વીતતા ગયા અને દેવંતીજીની વહુ પ્રિયંકા આ રીતે તેમના કોઈને કોઈ કામમાં કોઈને કોઈ ખામી કાઢતી રહી અને તેમનો દીકરો મુખ પ્રેક્ષક બનીને જોતો રહેતો. જ્યારે મુન્નો 1 મહિનાનો થયો ત્યારે સંદીપ અને પ્રિયંકાએ એક પાર્ટીનું આયોજન કર્યું. પાર્ટીના દિવસે દેવંતીજીની વહુ પ્રિયંકા તેમની પાસે આવી અને કહેવા લાગી, માજી, તમારી પાસે કોઈ સારી સાડી પણ નથી કે જે તમે આજે પાર્ટીમાં પહેરી શકો? તમે ગામડેથી જે સાડીઓ લઈને આવ્યા છો તે બધી જૂની ડિઝાઇનવાળી છે. જો તમે જૂની સુતરાઉ સાડી પહેરીને અમારા મહેમાનો સામે આવશો તો અમારી શું ઇજ્જત રહેશે? તમે એક કામ કરો, તમે આજે પાર્ટી માટે મારી સાડી પહેરી લો, પણ સાચવીને પહેરજો, કારણ કે આ સાડીઓ મારી માતાએ આપી છે અને ખૂબ મોંઘી છે. ધ્યાન રાખજો કે સાડી પર કોઈ ડાઘ ન પડે. દેવંતીજીએ કહ્યું, ઠીક છે બેટા, જો તું કહેતી હોય તો હું તારી સાડી પહેરી લઉં છું, પણ બહુ મોંઘી સાડી ના આપતી, કોઈ હલકી સાડી આપજે તો જ હું પહેરીશ. પ્રિયંકાએ પોતાના કબાટમાંથી એક સાડી કાઢીને પોતાની સાસુને આપતા કહ્યું, લો માજી, તમે આ સાડી પહેરી લો. આવી સાડી તો તમે તમારી જિંદગીમાં ક્યારેય પહેરી નહીં હોય, જેવી હું આજે તમને પહેરવા આપી રહી છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વહુની આ વાતો દેવંતીજીના મનમાં અને મનમાં દુઃખ આપી રહી હતી. પોતાની વહુની સાડી પહેરીવાનું તેનું બિલકુલ મન નહોતું, પણ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. તેથી તેમણે મજબૂરીમાં વહુની સાડી પહેરી લીધી. સાંજે પાર્ટી દરમિયાન તેમનો દીકરો અને વહુ બધા મહેમાનો સાથે હસવા બોલવામાં વ્યસ્ત હતા. બીજી તરફ દેવંતીજી દોડધામ કરતા બધા કામ સંભાળી રહ્યા હતા. તેમના પતિ રાજા રામજી પાર્ટીમાં સામેલ નહોતા થયા, કારણ કે જે કામ માટે તેઓ ગામ ગયા હતા તેમાં હજી દિવસનો સમય લાગવાનો હતો. બધા મહેમાનોની આગતા સ્વાગતા કરતા કરતા દેવંતીજીને થાક લાગી રહ્યો હતો. આ દરમિયાન તેમનો પગ રસોડાના દરવાજાની ચોખટ પર અથડાયો અને ચા તેમની સાડી પર ઢોળાઈ ગઈ. તે પછી તો તેમના દીકરા અને વહુ બધા લોકો સામે પોતાની માતાને ખૂબ ખરી ખોટી સંભળાવવા લાગ્યા. આવા અપમાનજનક શબ્દો સાંભળીને તેમની આંખોમાંથી આંસુ અટકવાનું નામ નહોતું લઈ રહ્યું. તેઓ જમ્યા વગર જ રૂમમાં જતા રહ્યા અને વહુની સાડી ઉતારીને એક બાજુ મૂકી દીધી. પાર્ટી પછી તેમણે પોતાની વહુને કહ્યું, વહુ, હું કાલે તારી સાડી સાફ કરીને તને આપી દઈશ. તો પ્રિયંકા ગુસ્સેથી બોલી, કોઈ જરૂર નથી આટલી મહેરબાની કરવાની. હું મારી સાડીઓ ઘરે નથી ધોતી. હું મારી સાડીઓને ડ્રાય ક્લીન કરાવું છું. એક સાડીને ડ્રાય ક્લીન કરાવવાનો ખર્ચો 1000 આવે છે. હું તમારી જેમ ફાટેલી તૂટી સાડીઓ નથી પહેરતી. વહુની આ વાતો સાંભળીને દેવંતીજી પોતાને ખૂબ અપમાનિત મહેસૂસ કરી રહ્યા હતા. હવે તેમનું તે ઘરમાં બિલકુલ મન નહોતું લાગી રહ્યું. બીજા દિવસે જ્યારે તેમનો દીકરો અને વહુ ઘરે નહોતા ત્યારે તેમનો પતિનો ફોન આવ્યો અને દેવંતીજીને પૂછવા લાગ્યા કે પાર્ટી કેવી રહી? તો દેવંતીજી કંઈ બોલી ન શક્યા. હા, બધું બરાબર છે, બસ તમે જલ્દીથી આવો, મને તમારા વિના અહીં સારું નથી લાગતું, દેવંતીજીએ ગળગળા અવાજે કહ્યું. દેવંતીજીના મોઢેથી આ વાત સાંભળીને રાજા રામજી આશ્ચર્યચકિત થઈ ગયા.
અને કહેવા લાગ્યા કે મને કંઈ બરાબર નથી લાગતું, સાચું સાચું બોલ, શું થયું છે? ત્યારે દેવંતીજીએ રડતા રડતા ફોન પર પોતાની આપવીતી તેમને જણાવી. આ બધું સાંભળીને રાજા રામજીને ખૂબ ગુસ્સો આવ્યો. રાજા રામજીએ હંમેશા પોતાની પત્ની સાથે માનથી વાત કરી રહી હતી, ક્યારેય તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી ન હતી, પરંતુ આજે જ્યારે તેમને ખબર પડી કે તેમના દીકરા અને વહુએ તેમને એક સાડીને કારણે ભરી મહેફિલમાં શરમમાં મૂકી દીધા, તો તે સહન કરી શક્યા નહીં. તેઓ વિચારવા લાગ્યા કે 2 મહિનાથી મારી પત્ની આ લોકોની સેવા તનમનથી કરી રહી છે અને આ તેનો બદલો દીકરા વહુએ આપ્યો. 3-4 દિવસ પછી રાજા રામજી પોતાના દીકરાના ઘરે પહોંચ્યા. તેઓ પોતાની સાથે એક મોટી શોપિંગ બેગ લઈને આવ્યા હતા. તેમણે તે બેગ ડાઇનિંગ ટેબલ પર મૂકી અને પોતાની પત્નીને મળવા તેમના રૂમમાં ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. થોડીવાર પછી જ્યારે તેમની વહુ પ્રિયંકા રૂમમાંથી બહાર આવી તો તેને શોપિંગ બેગ જોઈ અને મોટા ઉત્સાહ સાથે તેને ખોલવા લાગી. જોયું તો તેમાં એક સુંદર સાડી રાખેલી હતી. પ્રિયંકાને લાગ્યું કે કદાચ તેનો પતિ સંદીપ તેના માટે આ સાડી લાવ્યો છે. તેને તો હજી સુધી ખબર પણ નહોતી કે તેના સસરા ઘરે આવ્યા છે, કારણ કે જ્યારે તેઓ આવ્યા ત્યારે પ્રિયંકા પોતાના રૂમમાં સૂઈ રહી હતી. તેને લાગ્યું કે સંદીપ તેના માટે સરપ્રાઇઝ ગિફ્ટ લઈને આવ્યો છે. પ્રિયંકા ફટાફટ સાડી લઈને પોતાના રૂમમાં ગઈ અને તે સાડી પહેરી. સાડી ખૂબ જ સુંદર લાગી રહી હતી અને ખૂબ મોંઘી પણ હતી. પ્રિયંકા વિચારવા લાગી કે આ સાડી ઓછામાં ઓછી 10,000ની હશે. તે તો હંમેશાથી આવી સાડી ખરીદવા માંગતી હતી. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. તેના થોડીવાર પછી સંદીપ પણ ઓફિસથી ઘરે આવી ગયો. પોતાના રૂમમાંથી બહાર આવીને પ્રિયંકાએ સંદીપને અવાજ આપતા કહ્યું, જુઓ ને, હું સાડીમાં કેવી લાગી રહી છું. ત્યારે સંદીપે તેને સાડીમાં જોયું તો તેની આંખો પહોળી રહી ગઈ અને બોલ્યા, પ્રિયંકા, આ સાડી તો બહુ સુંદર છે, પણ તે ક્યારે ખરીદી? મને જણાવ્યું પણ નહીં. આ સાંભળીને પ્રિયંકા આશ્ચર્યચકિત થઈને બોલી, શું મતલબ? શું આ સાડી તમે નથી લાવ્યા? અરે કેમ મજાક કરો છો? અહીં તો રાખી હતી આ સાડી. જુઓ કેટલી સુંદર છે. તમે ન લાવ્યા તો કોણ લાવ્યું હશે? આ સમયે સંદીપ અને પ્રિયંકાની વાતો સાંભળીને રાજા રામજી પોતાની પત્ની સાથે બહાર નીકળ્યા. પ્રિયંકા અને સંદીપને કંઈ સમજાતું ન હતું. ત્યારે રાજા રામજી કહેવા લાગ્યા, વહુ, એ સાડી સંદીપ નહીં, હું લાવ્યો હતો. ત્યારે સંદીપે પૂછ્યું, પિતાજી, તમે ક્યારે આવ્યા? બસ બેટા, હમણાં જ થોડી વાર પહેલાં આવ્યો છું. અને વહુ, આ સાડી હું તારા માટે નહીં પણ મારી પત્ની માટે લાવ્યો હતો. સારું, જવા દે વહુ. મને લાગે છે કે કદાચ આ સાડીની મારી પત્ની કરતાં તને વધારે જરૂર છે. મને ખબર છે કે તારી પાસે ઘણી સાડીઓ હશે, પરંતુ ખાતરીપૂર્વક કહી રહ્યો છું કે આટલી મોંઘી સાડી તારી પાસે એક પણ નહીં હોય. પોતાના સસરાના મોઢેથી આ વાત સાંભળીને પ્રિયંકાના આખા શરીરમાં આગ લાગી ગઈ. તેને એવું લાગ્યું કે જાણે આ સાડી પહેરીને તેને બહુ મોટી ભૂલ કરી છે. તે તરત ગુસ્સામાં રૂમમાં ગઈ અને કપડાં બદલીને તે સાડીને શોપિંગ બેગમાં મૂકીને પાછી લાવી. જેવી તે ડાઇનિંગ ટેબલ પર મૂકવા ગઈ ત્યાં જ રાજા રામજી બોલ્યા, એની કોઈ જરૂર નથી વહુ. આ સાડી હવે તું જ રાખ, કારણ કે મારી પત્ની હવે કોઈનું ઉતારેલું નહીં પહેરે. હવે આવી હજારો સાડીઓની તે માલિક હશે. રાજા રામજીની આ વાતો સાંભળીને તેમનો દીકરો સંદીપ પશ્ચાત ભરી નજરે તેમના ચહેરા સામે જોવા લાગ્યો. ત્યારે રાજા રામજી બોલ્યા, કેમ નવાઈ લાગીને બેટા? પછી તેમણે પોતાના બેગમાંથી કેટલાક કાગળો કાઢ્યા અને સંદીપના હાથમાં આપતા કહ્યું, આપણા ગામને શહેર સાથે જોડતા રસ્તા પર મેં મારી પત્નીના નામે સાડીઓનો આખો શોરૂમ ખરીદ્યો છે. આ એના જ કાગળો છે. પોતાના સસરાની આ વાતો સાંભળીને પ્રિયંકાના તો હોશ જ ઉડી ગયા અને આ વાત સાંભળીને સંદીપ ભડકી ઉઠ્યો, આ શું પિતાજી? તમે તો આપણા ઘર માટે પૈસાની વ્યવસ્થા કરવા ગયા હતા ને? તમે તો મારી સાથે વાયદો કર્યો હતો કે એ પૈસા તમે મને આપશો. પછી આ બધું શું છે? હા બેટા, પણ તે પહેલાં મેં મારી પત્ની સાથે પણ વાયદો કર્યો હતો કે હું તેને એક સન્માનભર્યું જીવન આપીશ અને તેનું અપમાન કરવાનો અધિકાર મેં આજ સુધી કોઈને નથી આપ્યો. બહુ તો એવું જરાય ન વિચારતી કે મારી પત્ની મોંઘી સાડીઓ નથી પહેરી શકતી. મારી નોકરી સારી હતી ને હજુ મને પેન્શન પણ મળે છે, પણ દેવંતીજી હંમેશા સાદું જીવન જીવવા માંગતા હતા, એટલે ક્યારેય મોંઘી સાડીઓ ન ખરીદી. તેમને પોતાના બાળકોના ભણતર પાછળ પૈસા ખર્ચવા વધારે સારું લાગતું હતું, એટલે ક્યારેય પોતાના ઉપર વધારે પૈસા ખર્ચ ન કર્યા. અને બેટા સંદીપ, આ તો અમે સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે બાળકો માટે અમે આખી જિંદગી ત્યાગ કરતા આવ્યા એ જ બાળકો અમને આ દિવસો દેખાડશે. અરે અમે તો અમારું ગામનું મકાન અને જમીન વેચીને બધું તમારે હવાલે કરીને તમારી સાથે રહેવા વિચારી રહ્યા હતા. જમીન તો અમે વેચી દીધી, પણ સારું થયું કે મકાન વેચવાના બરાબર 2 દિવસ પહેલાં તમે અને તમારી પત્નીએ તમારો રંગ દેખાડી દીધો. બહુ, હવે તમારી સાસુ મોંઘી સાડીઓ પહેરશે. પછી તો તમે તમારી સાસુને નહીં કહો ને કે તે ફાટેલી તૂટેલી સાડીઓ પહેરે છે અને તેને મોંઘી સાડીઓ પહેરવાની સમજ નથી. રાજા રામજીના મોઢેથી આ અવાજ સાંભળીને પ્રિયંકાને એવું લાગી રહ્યું હતું કે જાણે થપ્પડ ખાધા વિના જ કોઈએ તેના ગાળ પર જોરદાર તમાચો માર્યો હોય. પોતાના પિતાની વાતોને પ્રિયંકા અને સંદીપને કોઈ જવાબ મળી રહ્યો ન હતો. ત્યારે રાજા રામજી બોલ્યા, ચાલ દેવંતી,
તું તારા સામાન પેક કરી લે. હવે આપણે અહીં રહેવાની બિલકુલ જરૂર નથી. આપણે આજે જ બલકે અત્યારે જ આપણા ઘર માટે નીકળી જઈશું. આપણે આપણા ઘરમાં ખૂબ જ સારી રીતે રહી શકીએ છીએ. જતી વખતે રાજા રામજીએ સંદીપ પાસેથી તે કાગળો લીધા અને કહ્યું, બેટા, તારી માતાએ ખૂબ જ લાડ પ્યારથી તને મોટો કર્યો હતો. તારા કોઈ શોખમાં તેને ક્યારેય કોઈ કમી નથી રાખી. પણ તને ખબર નહોતી કે એક દિવસ એ જ દીકરો તેની મજાક બનાવી દેશે. માફ કરજે બેટા, તું જિંદગીમાં તો આગળ વધી ગયો, પણ જેના કારણે તું અહીં સુધી પહોંચ્યો તેને જ તે પાછળ છોડી દીધી. બહુ તો પારકા ઘરેથી આવી છે, પણ તે તો તારી માતાનો સંઘર્ષ જોયો હતો. અરે એક સાડી જ તો ગંદી થઈ હતી. તે તારી માતાની કેટલી સાડીઓ ગંદી કરી હતી, તેનો તો અંદાજો પણ તને નથી. આટલું કહીને રાજા રામજી પોતાના પત્નીનો હાથ પકડીને ગામ માટે નીકળી ગયા. આજે સંદીપ અને પ્રિયંકાની નજરો શરમથી જમીનમાં ગળી રહી હતી. તે બંને પશ્ચાતાપની ભાગમાં બળતા નિશબ્દ ઊભા રહ્યા. જ્યારે સિદ્ધવંતજી અને રાજા રામજી પોતાના દીકરા વહુના ઘરેથી નીકળ્યા, તેમના દીકરો વહુની ઊંધી ગણતરીઓ શરૂ થઈ ગઈ હતી. સંદીપને મોટા ઘરમાં રહેવાનો લોભ આવી ગયો અને તે પોતાની ઓફિસમાં લાંચ લેવા લાગ્યો. લોકોને કામ અપાવવાના બદલામાં પૈસા માંગવા લાગ્યો. નકલી દસ્તાવેજો બનાવવા લાગ્યો, જેના કારણે એક દિવસ તે પકડાઈ ગયો અને તેને તરત જ ઓફિસમાંથી કાઢી મૂકવામાં આવ્યો. એ લોકોએ તેને પૈસા આપ્યા હતા. તે લોકો પૈસા માટે ફોન કરવા લાગ્યા, એટલે તેને પોતાનું નાનું ઘર પણ વેચી દેવું પડ્યું અને ભાડાના મકાનમાં રહેવા લાગ્યો. ત્યાં જ્યારે સમયસર ભાડું ના આપી શક્યો તો મકાન માલિકે તેનો બધો સામાન રસ્તા પર ફેંકી દીધો. ત્યારે સંદીપ અને પ્રિયંકાના પિયર ગયા તો પ્રિયંકાની ભાભીએ તેમને જોઈને દરવાજો બંધ કરી દીધો અને પોતાના સાસુ સસરાને કહી દીધું કે જો પ્રિયંકાને અહીં રહેવા દીધી તો તેમને પણ પ્રિયંકા સાથે બહાર કાઢી મૂકશું. એટલે પ્રિયંકાના મા બાપ પણ તેના માટે કંઈ કરી શક્યા નહીં. અંતે થાકી હારીને સંદીપ પોતાના પિતા પાસે ગયો. બંને પતિ પત્ની પોતાની સાડીના શોરૂમમાં બેઠા હતા. સંદીપને જોઈને બોલ્યા, હવે શું લેવા આવ્યા છો બેટા? ત્યારે સંદીપે રડતા રડતા બધી જ વાત જણાવી. તો રાજા રામજી બોલ્યા, ગાડ આને બહાર કાઢો, આ કોણ છે? અમે નથી જાણતા. હવે સંદીપ અને પ્રિયંકા દરની ઠોકરો ખાઈ રહ્યા હતા અને પોતાના નસીબ પર રોતા રહે છે. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો, અને કોમેન્ટ્સમાં તમારા દોસ્તો જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી દો. ખૂબ ખૂબ ધન્યવાદ.